કોનો ફોન હતો? ગીતાબેન નો ફોન હતો અમદાવાદ થી. શું કીધું? એ એમ કહેતા હતા કે એને તો અમદાવાદમાં બધે ભૂવા પડી જાય છે, આપણે તો અહીંયા ભૂવા ધૂણે નહીં. વાહ જ્ઞાનેશ્વરી દેવી વાહ! આ વખતે છે ને જ્ઞાનનું નોબેલ પારિતોષિક તમને જ મળવાનું છે. તારું જ્ઞાન અદ્ભુત છે હો. એ રસ્તા ઉપર ખાડા પડે ને એને અમદાવાદમાં ભૂવા કહેવાય. મમ્મી, હા, ફ્રીજમાં પાણીની બોટલ કેમ નથી? તમારામાં જેમ શરમ નથી ને એમ ફ્રીજમાં પાણીની બોટલ નથી. હા, પણ તો તું ભરીને મૂકતી હોય તો. હા, મારો જન્મ તો ફ્રીજમાં પાણીની બોટલ ભરીને મૂકવા માટે જ થયો છે. આ રોજ મને ઉપાધિ કરાવી દેસ. આ તું હું ઉપાધિ લઈને બેસી ગઈ? શું થયું? મારી બે ફ્રેન્ડ છે જાગુન મિરલ, 6 મહિનાથી બાખડ્યા રાખે છે. કોઈને બેમાંથી એક સીઝફાયર નથી કરવું. શું કરવું? એમાં હું ટ્રમ્પને ફોન કરવાનું કહી દે. બરોબર છે, બરોબર છે. Dame un grr, ¿Un qué? un grr. ¿Un qué? ¿Un qué? મારા રોયા ક્યારનો લોહી પી ગયો. તારું માનું ઘર, તારું માનું ઘર, ઘર 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 કર્યા રાખસ. મારું ઘર હોત ને તો ક્યારના તમને રવાના કરી દીધા હોત. जी गलती हो गई। એ હવે આપણે કરોડપતિ બની જશું. ઓહો, કઈ રીતે? આમાં લખે છે કે વેલની ઉલટી કરોડો રૂપિયામાં વેચાય છે. पैसा ही पैसा તો વેલની ઉલટીને ને આપણે શું? તમે મને આખો દિવસ કીધા રાખો છો કે તું વેલ જેવી થતી જાસ. તને ખબર છે આ વખતે રથયાત્રામાં શું થયું? નથી ખબર? બધાય જોર જોરથી નાદ કરતા હતા, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. ભગવાન કે ચૂપ રહો, ખોટું બોલો માં. હવે હું માખણ નથી ચોરતો. તમારી બધાની ઉપાધિઓ અને દુખડા ચોરવામાંથી નવરો પડું તો માખણ ચોરવા જવું ને. बरोबर છે, હા, એકદમ ચૂપ. પછી બધા અંદરો અંદર વાત કરવા માંડ્યા કે વાત તો સાચી છે ભગવાનની. પછી જોર જોરથી બધા નાદ કરવા માંડ્યા, જય રણછોડ દુખડા ચોર, જય રણછોડ ઉપાધિ ચોર, જય રણછોડ દુખડા ચોર, જય રણછોડ ઉપાધિ ચોર. हे प्रभु भगवान के હવે બરોબર. हे हरिनाम હવે સાચું कृष्ण કીધું. जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? આ ઈરાન ને ઇઝરાયલ વાળાએ સીઝફાયર કરી નાખ્યો. હા, કેમ? નબળા માણસો કહેવાય હાવ. હા, 28 વર્ષથી તમારી હારે એલાને જંગ છેડેલો છે, એક દિવસ સીઝફાયર કર્યું મેં? બધાય તારા જેવા ખમતીદર ન હોય ને. તો પછી હાલો બોલો, શું બનાવું જમવાનું? એ તારે જે બનાવવું એ બનાવ ને. અમે તારા બાપાએ તો 28 વર્ષ પહેલા મને બનાવી જ નાખ્યો છે ઉલ્લુ. શું બનાવ્યું તું? જમાય. ઠીક. અને કાલ તો આ લોકોથી હું એટલી કંટાળી ગઈ ને, ઘડીક તો મને એમ થઈ ગયું ઝેર પીને મરી જવું જોઈએ. પણ પછી સારો વિચાર આવ્યો કે આ મહિને જ મેં 2-3 કુર્તી અને 1-2 સાડી લીધી છે, કોણ પહેરશે? મેં જવા દે, આવતા મહિને વિચારશું. મારા બહુ મને કે મમ્મી ભણેલા ને ગણેલામાં શું ફેર? મેં કીધું જો આ એક પાંદડું ખુલ્લું કરી અને પછી એમ પૂછે ને કે મમ્મી આમાં કશું બધું નહીં, આનું શેનું શાક બનાવું? એને ભણેલા કહેવાય. અને આ જ કોબીને સમારી અને સંભારો બનાવે ને એને ગણેલા કહેવાય. હલો જીજાજી, હા સુરત આવું છું. હવે પૂછવું એ હતું કે ટ્રેનમાં આવું કે બસમાં આવું? હોળી છે ના, તો માંડી વાળો. આખો દી મોબાઈલ કર્યા કરે છે, એના બદલે છે ને યોગ અને પ્રાણાયામ કરીને તારી તબિયત તો સુધાર. ઘરના કામ કરીને આખો દિવસ હું ઘણા યોગ કરું છું, બરોબર? તમારી મમ્મીને હવે શીખવાડો એક આસન, તો ઘરમાં શાંતિ રહેશે. એને આ ઉંમરે હવે કયું આસન શીખવાડવું? મૂંગાસન. મૂંગાસન. દિલ ખોલીને વાત કરવી છે તમારા લોકો સાથે, ધ્યાનથી સાંભળજો પ્લીઝ. એટલી હળવી થઈ ગઈ ને બધી વાતો કરીને તમારી જોડે. તમને કઈ સમજાણું હશે? જવા દો, એ મારી પોતાની ભાષા છે. હું નવી ભાષા શીખી છું.
જે કહેવું હોય ને બધું કહી શકીએ, આમલું કોઈ સમજે જ નહીં. એક અઠવાડિયાથી મારા ઘરના ગોટે ચડ્યા છે. ત્યાં અઠવાડિયાથી શું કહે છે ને એ જ કઈ સમજાતું નથી. મને ખૂબ આનંદ આવે છે. કા હવે હું ભાલા વગાડ્યા? શું કર્યું? આ ઇઝરાયલ વાળા તો મારી વાહે પડી ગયા છે. શું કર્યું ઇઝરાયલ વાળાએ વળી તને? જ્યારે જ્યારે શેર બજારમાં રોકાણ કરવાનું કરું એમ થાય કે 2 પૈસા મળશે, ત્યાં યુદ્ધનું લઈને બેસી જાય છે. ક્યાં રહી જતા હતા? એમ કેટલાનો કાંડ કર્યો? કેટલા ગયા? 1 મિનિટ પેલા તમારું કહો તો, તમે આ વખતે ડોલે નાયા કે પછી આખો ટાંકો ખાલી કર્યો? કઈ કેવા જેવું નથી.